વાડીએથી આવ્યા મોડું થઈ ગયું. ક્યાં બીજા ક્યાંની વાડીમાં ગયા હતા તમે? આ ટામેટા છે એ બધું દાળમાં. આ દેશી લાકડા છે. શું બનાવવાના? દાળ. કઈ દાળ બનાવવાના? चना पानी कुआं पानी काटी रहा है. आमाती दाल बनावशो आपणे एम ने. मटर को जो है किस तरह से क्रश किया जा रहा है. थोड़ा ये चीज अपनी जो दाल तैयार થઈ ગઈ છે. देखो अभी मजा आएगा ना भिड़ो. तो फाइनली दोस्तों અત્યારે હાલમાં હું પહોંચી ગયો છું. રાતના સમય છે. રાતના કરીબ વાગી ગયા છે 8:15 વાગી ગયા છે. અને આજે આપણા પરમ મિત્ર એવા દેવેન્દ્રભાઈના મતલબ ચમત્કાર જોવા મળ્યો. અહીંયા વાડીમાં હું પહોંચ્યો ને તો અત્યારે થોડી વાર પહેલાં હું વિડીયો શૂટિંગ કરતો હતો તો દેવેન્દ્રભાઈ ત્યાં હતા, મતલબ પાર્ટીમાં હતા. અને અહીંયા અમે પહોંચ્યા એનાથી પહેલાં તો દેવેન્દ્રભાઈ અહીં પહોંચી ગયા. હવે એ કેવી રીતે પહોંચ્યા એ આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો આજે અમારે અહીંયા દેશી દાળની પાર્ટી છે. દાળ કેવી રીતે બનાવે છે, શું નાખીશું એમાં, તો ગામડાની દેશી પાર્ટી તમને આજના વિડીયોમાં જણાવીશું. દેવેન્દ્રભાઈ તમે પહેલાં કેમ પહોંચી ગયા અહીંયા? બોલો કઈ ગાડી લઈને આવ્યા તમે? હવાઈ જહાજ લઈને આવ્યા? ફોર વ્હીલ હતું આપણે મૂકીએ. અચ્છા. આપણે દાળ માટેની જુઓ અહીંયા ડુંગળી પણ રેડીમેડ મળે છે ગામમાં. કાપેલી ડુંગળી તમને જોઈએ તો અમને કોન્ટેક્ટ કરજો. અને આ ટામેટા છે એ બધું દાળમાં. એ છે મસાલા છે. અને અમારા મિત્ર એવા જુઓ દેશી ચૂલા પર બનાવી રહ્યા છે. આ ચૂલામાં જુઓ પાણી મૂકી દીધું છે. આ દેશી લાકડા છે. લાકડાની ઉપર આ જોઈ શકો છો. હવે શું રેસીપી બતાવીશું. અભી મજા આયેગા ના ભીડો. કંદોઈ છે એ આપણા મિત્ર છે. તમે જોયા એન્જિનિયર પણ છે, કંદોઈ પણ છે. તમે આ બીજા વિડીયો જોયા છો. એ એન્જિનિયરિંગનું પણ કામ કરે છે. કંદોઈ મતલબ આપણા પ્રેમથી આપણે દેશી ભાષામાં કંદોઈ એટલે રેસીપી બનાવવાના છે. તો આજે આપણે શું બનાવવાના? દાળ. કઈ દાળ બનાવવાના? પંચરત્ન. શું નાખવાના આમાં? ટમેટા ડુંગળી બીજું 5 જાતની દાળ. 5 જાતની દાળ આવશે. શું વાત છે? આ 5 જાતની દાળના નામ બતાવશો એક વાર? મઠ, તુવેર, મૈસૂર, અડદ, ચણાની દાળ. શું વાત છે? भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड तो यहाँ पे आज तारे भी बहुत सारे हैं. टिमटिमाते हुए तारे देखिए. ये नज़ारा आपको गांव में मिलेगा. मतलब विलेज लाइफ, इंडियन विलेज लाइफ आर वेरी अमेजिंग. सिटी के अंदर ये नज़ारा बहुत ही दुर्लभ होता है. सिटी के अंदर क्या पॉल्यूशन ज़्यादा होता है तो ये दृश्य हम सिटी में नहीं ले पाते. देखिए कहीं कहीं पे 3 तारे मौजूद है. ये देखिए टिमटिमाते हुए तारे. અહીંયા જે છે જુઓ આ કૂવાનું પાણી, કૂવામાંથી પાણી કાઢી રહ્યા છે. આમાંથી દાળ બનાવશું આપણે એમ ને? ઓ માય ગોડ. કૂવાના પાણીથી દાળ. આ જુઓ આ કૂવાનું પાણી. આને શું કહેવાય? જગ કહેવાય ને? જગની અંદર પાણી આવી રહ્યું છે. કૂવાનું દેશી પાણી. પપીતા. અહીંયા પપૈયા લાગેલા છે જુઓ. कुआं के पास में पपैया. ओ माय गॉड. देखिए ये कुआं है और तारबंदी की हुई यहाँ पे कुएं के पास में ताकि कोई ढोर वगैरह जो है अंदर ना पड़े. और ये पाइपलाइन जा रहा है खेत के अंदर, खेत में पानी डालने के लिए. ये कुआं कितना गहरा है? तो रात के टाइम पे हालांकि कुएं से थोड़ा डर लगता है, दूर से देख लेते हैं. आमा पानी देखिए कितना पानी है ना. पानी नहीं दिखेगा. आ कितना फुट ऊंडो है? 70 फुट है ना. चढ़ा समझाओ इसे. दाल की तैयारी चालू हो गई है. देखिए टमाटर को जो है किस तरह से क्रश किया जा रहा है. थोड़ा ये चेहरा छुपा रहे हैं. ये चेहरे में नहीं आना चाहते क्योंकि इनकी सगाई अभी बाकी है. तो देखिए कैसे सगाई का नाम लिया तो भागते हुए हो गई है. तो फिर क्यों भागे वाला? देखा आपने लापरवाही का नतीजा है. एक हमारे मित्र थोड़ा लेट हो गए हैं. आइए जानते हैं इनको लेट होने मतलब इनका क्या मतलब योगदान है. अभी आप यहाँ पे ट्रैफिक का बहाना मत बनाना क्योंकि मुझे पता है चित्तौड़ में पुलिस वाला ट्रैफिक हवलदार होता नहीं है तो ट्रैफिक की तो बहाना नहीं चलेगा. आप लेट कैसे पड़े? रोटी वगैरह लेके आना पड़ेगा ना. हाँ ये इनको बोले. इंजीनियर साहब हर बार बीच में टांग अड़ा देते हैं. इंजीनियर साहब मतलब वो नारायण नहीं है, देवर्षि मुनि नारायण करते हुए बीच में. तो आइए जो मित्र है इनसे जानते हैं कैसे आपको मोड़ा कैसे हुआ. તમને આવવામાં મોડું કેમ થયો? વાડીએ ગયો તો વાડીએ આવ્યો થોડું મોડું થઈ ગયું. વાડીએથી આવ્યા મોડું થઈ ગયું. ક્યાં બીજા ક્યાંની વાડીમાં ગયા હતા તમે? તમારી વાડીમાં ગયા હતા એટલે મોડું થઈ ગયું. સારું બહાનો સારું છે એમનું હે ને. ટ્રાફિકનું નહીં કીધું એમને. ટ્રાફિક તો નહીં નડ્યો ને તમને. બાકી અમારા ગામનો ટ્રાફિક તમે જુઓ ને તમારે પસીના છૂટી જાય. તો ચાલો હવે આપણા મિત્ર આવી ગયા છે અને હાલ ભાવનગરમાં ડ્યુટી હે ને? ભાવનગરમાં ડ્યુટી પર તૈનાત છે. શેમાં અત્યારે? ઓહ PGVCમાં. સરસ. તો ચાલો હવે આપણે દાળની મોજ માણીશું આજે. તો આજે દાળનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. શરમાઈ રહ્યા છે. શરમાઈ તો એવી રહ્યા છે
હવે થોડું ઓછું કર્યું શરમાવાનું. હા તો અચ્છા ઇંગ્લિશમાં સૂપ કહેવાય, તો આપણે સૂપ ટેસ્ટ કરીશું અહીંયા. દેશી પાર્ટી કર રહ્યા અહીંયા આપણે દેશી પાર્ટી કરી રહ્યા છીએ આપણે દાળની. તો આ દાળ પકવા પહેલાં દાળનું સૂપ તૈયાર થાય છે. આ સૂપ પીવાથી તમને શરદી ના થાય, ઉધરસ ના થાય, કોરોના પણ ના થાય. આ દાળ પીવો તો કોરોના બાપ પણ આવે ને એ પણ ભાગીને જતો રહે એવું. દાળમાં શું આવે? આદુ આદુ ડુંગળી અહીંયા આવો એન્જિનિયર સાહેબ. તો આપણા એન્જિનિયર સાહેબ થોડી જાણકારી આપશે. આ સૂપમાં આ જે સૂપ છે એન્જિનિયર સાહેબ, આમાં શું શું આપણે વેરિયન્ટ્સ નાખેલા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ? 5 જાતની દાળ, આદુ, ડુંગળી, ટોમેટો, ત્રણેયનું સૂપ છે. તો આપણા એન્જિનિયર સાહેબ એવા નરેન્દ્રસિંહજી આપણને જણાવ્યું કે આની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે. હવે આપણે આને ટેસ્ટ કરીશું અને આને ગરમ ગરમ પીવામાં જ મજા આવે. ઠંડી થઈ જાય પછી એના જે ધાતુ અને જે તત્વ છે એ કામ નથી કરતા. ये बड़ी अच्छी बात कही आप. ટેસ્ટમાં બેસ્ટ મમ્મી અને રેસ્ટ. તો ટેસ્ટ પણ આનો સારો છે, એકદમ નેચરલ ટેસ્ટ છે આનો. कौन सा स्वाद आता है इसे वो बताओ. સ્વાદ બહુ સારા છે આનો, એકદમ લાઇટલી ટેસ્ટ છે. આમાં વધારે તડકો પડકો નહીં લાગે તમને. જે આપણે તમે રેસ્ટોરન્ટમાં મોટી મોટી 5 સ્ટાર હોટલમાં જાઓ છો ત્યાં બધા મસાલા હોય, એમાં બધા કેમિકલ્સ નાખેલા. આમાં કોઈ પણ જાતનું કેમિકલ એડેડ કરવામાં આવ્યું નથી. ફાઇનલી ગાઈઝ આપણી જે દાળ તૈયાર થઈ ગઈ છે. દેખાવામાં अभी मजा आएगा ना भिड़ो. કેટલી ખૂબસૂરત એવી સરસ લાગી રહી છે. ધીસ ઇઝ ધ ટેસ્ટ કરશી. હવે આપણે આનો ટેસ્ટ કરીશું, મોજ માણીશું આપણે દાળની. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની દાળ લાગી રહી છે. दिस इज फॉर इंडियन तड़का, इंडियन देसी रेसिपी इन इंडिया फ्रॉम गुजरात, चित्रावर, पाती चित्रावर्स. और ये अभी सलाद की तैयारी कर रहे हैं हमारे मित्रगण. कांदा प्याज कटिंग कर रहे हैं. कांदा और टमाटर. क्या क्या बोलते हैं कांदे को? कांदा तो मराठी में बोलते हैं ना. અહીંયા આપણે શું બોલે ગુજરાતી? ડુંગળી કા કટિંગ કર રહે हैं. જે આપણા મિત્ર છે એમના વિશે મને જાણકારી ન હતી, એ તો મને પાછળથી ખબર પડી કે આપણા જે મિત્ર છે એન્જિનિયર સાહેબ ઉર્ફ નરેન્દ્રસિંહજી ઓલ ઇન્ડિયા ફરેલા છે એવું. તો કેટલા ઇન્ડિયામાં કેટલા કન્ટ્રી ફરેલા તમે? गुजरात, ગુજરાત પર તે ગુજરાતમાં ક્યાં ક્યાં ફર્યા તમે? द्वारका, सोमनाथ, દ્વારકા, સોમનાથ, भावनगर, ભાવનગર, कच्छ, કચ્છ. દીવ ગયા ક્યારે? દીવ, દમણ. દીવ દમણ નહીં ગયા એમ? કેમ દીવ દમણ નહીં જોયું? મને ગુજરાતમાં આવે ને નહીં આવે? ये गुजरात में नहीं आता, ये अलग स्टेट पड़ जाए ना दीव. बराबर, सरहद पड़ी गया ना. सरहद की कोई सीमा हमें रोक नहीं सकती जहाँ नरेंद्र भाई के कदम ना પડે. આ હતી દર્શકો આજે અમારી ગામડાની ચિત્રોડ પાર્ટીની દાળની પાર્ટી, દેશી વિલેજ લાઈફ પાર્ટી. તમે લોકો શહેરમાં રહેતા હશો, શહેરમાં પાર્ટી એન્જોય કરતા હશો. આજે મેં તમને દેખાડી ગામડાની અંદર અમે લોકો દેશી પાર્ટી કેવી રીતે ઉજવીએ છીએ. તો કેવી લાગી તમને દાળની પાર્ટી? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું તમને નવા વિડીયોમાં નવી પાર્ટી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર हर महादेव. वीडियो अच्छा लगे तो आप इनको लाइक करिए, सब्सक्राइब करिए और कमेंट्स करिए अच्छे अच्छे. आप भी